તિલકવાડા મેજિસ્ટ્રેટે કોર્ટ 325 મુજબના ગુનામાં આરોપી રાજુભાઈ બલાભાઈ તડવીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે। ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો તિલકવાડા તાલુકાના પીછીપુરા ગામે રહેતા રાજુભાઈ બલાભાઈ તડવી વિરુદ્ધ વર્ષ 2018માં તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। બળદને કેમ માર્યું છે તેમ કહી લાકડીના 2 સપાટા ડાબા હાથે મારી ફ્રેક્ચર કરી તથા કાંડાના ભાગે સપાટું મારી ઈજા પહોંચાડવા કલમ 325 મુજબ તિલકવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો। જે કામે તિલકવાડા કોર્ટમાં કેસ ચાલવા પર આવતા નામદાર કોર્ટે આરોપી વિરુદ્ધ પ્રોસેસ કાઢવાનો હુકમ કરવામાં આવેલ। જે કેસમાં આરોપીના બચાવ પક્ષે એડવોકેટ તોસીફ ઠાકોર હાજર થઈ 14 મૌખિક પુરાવાઓ તેમજ 4 દસ્તાવેજી પુરાવાને ક્રોસ કરેલ। સદર કામે આરોપી બચાવ પક્ષના વકીલ તોસીફ ઠાકોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર તિલકવાડા મેજિસ્ટ્રેટ આરોપી રાજુ બલાભાઈ તડવીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે। એ હુકમથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમન સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા। ગઈ તારીખ 5/6/2018ના રોજ પીછીપુરા ગામના રાજુભાઈ બલાભાઈ તડવીનાઓ ઉપર આઈપીસીની કલમ 325 મુજબનો ગુનો તિલકવાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો। જેનું ચાર્જશીટ થઈ નામદાર તિલકવાડાના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં થઈને આવતા આરોપી વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવેલો અને આરોપીએ પોતાના બચાવમાં અમો તોસીફે ઠાકોરને પોતાના બચાવ પક્ષે વકીલ તરીકે રોકેલા હતા। જે કામમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવેલ અને ત્યાર પછી ફરિયાદ પક્ષનો પુરાવો શરૂ કરવામાં આવેલો। આ કામે ફરિયાદ પક્ષે 14થી વધુ પુરાવાઓ મૌખિક પુરાવાઓને તપાસવામાં આવેલા, જેની ઉલટ તપાસ અમારા દ્વારા કરવામાં આવેલી છે। ત્યારબાદ 4 જેટલા દસ્તાવેજી પુરાવાઓ જેમાં મેડિકલ સર્ટિફિકેટ સામેલ હોય એવા 4 પુરાવાઓને ક્રોસ એક્ઝામિનેશન કરવામાં આવેલા છે। આમ કુલ્લે મળીને 21 થી 22 જેટલા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા મળી 21 થી 22 જેટલા દસ્તાવેજોને ક્રોસ એક્ઝામિનેશન કરવામાં આવેલા છે અને ત્યારબાદ પુરાવો પૂર્ણ થતાં બંને પક્ષકારોની દલીલોને નામદાર તિલકવાડાના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સાહેબે સાંભળેલી હોય અને અમારી બચાવ પક્ષની ધારદાર દલીલોને ધ્યાને લઈને આરોપીને શંકાનો લાભ આપી આઈપીસીની કલમ 325 મુજબના ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે। અસ્તુ।